હવે પ્રેક્ટિસ બુકમાં ક્વેશ્ચન 25 ખાલી જગ્યા પૂરમાં 9મો ક્વેશ્ચન છે. 20 અવલોકનોનો મધ્યક 18 છે. તો જુઓ 20 અવલોકનો એટલે n બરાબર 20, મધ્યક કેટલો છે 18 છે. પછી શું કીધું, બીજા 30 અવલોકનોનો મધ્યક 22 છે. 30 અવલોકનોનો મધ્યક શું છે, આને x1 લઈ લે, આને શું લઈ લઈએ, મધ્યક 2 લઈ લઈએ. બરાબર, કેટલા છે 22 છે ને. ઓકે, હવે તમને અને બીજું પૂછ્યું શું છે કે કુલ 50 અવલોકનોનો મધ્યક કેટલો થાય. તો હવે આ ક્વેશ્ચન ની અંદર આપણી પાસે x1 બાર નું સૂત્ર શું લઈએ, સિગ્મા x1 અપોન સિગ્મા x1 એટલે x બાર ની કિંમત શું છે 18 છે. સિગ્મા x1 કેટલા છે, સિગ્મા ભણાવો હવે ખાસી કુમાર. હવે આ બેનો ગુણાકાર કરીએ, 18 ગુણ્યા 20. આનો આન્સર તો મને ફટાફટ આપશો 1 નંબર. બોલો શું આવશે? હા ભગવાન ભગવાન, કેટલા 3. ચાલો એ જ પ્રમાણે આમાં શું આવશે, x બાર 2 છે ને, તો એમાં શું આવશે, સિગ્મા x2 અપોન આ કેટલા આવશે 22, સિગ્મા x2 બરાબર છે. સિગ્મા x2 કેટલા આવશે, તો આ બેનો ગુણાકાર કરીએ. સિગ્મા x2 માં શું થશે, 22 ગુણ્યા કેટલા 660. તો ટોટલ હવે સિગ્મા x લઈએ તો આ 360 પ્લસ 660 કેટલા થશે, 10. અને n કેટલા થશે, 20 પ્લસ 30 ધેટ ઇઝ. હવે આપણું જે સિગ્મા એટલે આપણું જે મધ્યક છે ને 9, તેના માટે શું આવશે, સિગ્મા x જે ટોટલ છે ને અપોન n એટલે 1020 અપોન 50 કટ થયું. ચલો 102 ને 5 થી ડિવાઈડ કરો, શું આન્સર આવશે? તો પોઈન્ટમાં આવે જ ને, સ્ટેટિસ્ટિકમાં આપણે જોયા ને કેટલા બધા દાખલાઓ, કેમ નહીં થાય? કેટલું કેટલું? હે પ્રભુ, તમે પરીક્ષામાં આવું લોચો નહીં મારતા, એટલે તો તમને ડિવિઝન કરવા આપું છું. ગલત જવાબ, જેટલાનો પણ આન્સર 2.4 આવ્યો બધા ધ્યાન આપે તમારો આન્સર કેમ રોંગ. અહીંયા તમે 5 વડે ડિવાઈડ કરો છો, 5 દુ 0 0 ઉપરથી ઉતાર્યું 2. જ્યારે હોય તો કોઈ સંખ્યા ઉતારો ને ભાગ નહીં ચાલે ને, પહેલા 0 મૂકવું પડે. આ તમારી ભૂલો થાય. અહીંયા મૂકવાનું પોઈન્ટ, પછી 0. અને એક સિમ્પલ લોજિક તમે વિચારો, તમે 2.4 બોલો તો 2.4 નો 5 સાથે ગુણાકાર કરો ને, 5 ચોક 20, પાછું 10 ને 2, એનો આન્સર 12 આવે. એટલે આવા લોચા મારશો નહીં. તો આન્સર શું આવ્યો? અને તમને થોડુંક લોજિક એ ચાલવું જોઈએ, સોરી 20 પોઈન્ટ લોજિક એ ચાલવું જોઈએ કે 2 એટલે 5 દુ 10 થાય, મારે તો 102 કરવાના છે. તો 5 દુ 10 કેવી રીતે, પહેલે કોઈ બી ભાગાકાર કરો ને તો થોડું વેરીફાઈ કરવાનું. હવે આવો સેમ ક્વેશ્ચન છે ને તમે જાતે કરશો, પણ હું થોડી માહિતી આપી દઉં છું. ખરા ખોટા ક્વેશ્ચન 26 છે. ક્વેશ્ચન 26 ની અંદર છઠ્ઠો ક્વેશ્ચન છે. એમાં શું આપ્યું છે, 15 અવલોકનો મધ્ય કેટલા છે, એટલે કે n બરાબર 15, મધ્ય કેટલા કીધા છે 10. બીજા 10 નો મધ્ય કેટલા છે, તો તમને કુલ 25 નો, એ લોકો એમ કીધું છે 25 નો મધ્ય 12.5 થાય કે ના થાય, એ આપણે હા કે ના એટલે ખરું કે ખોટું કે આવી રીતે આખો ક્વેશ્ચન સોલ્વ કરવાનો. અને આજે તમારો આન્સર આવે, એ આન્સર શું આ હશે કે નહીં એ તમારે વેરીફાઈ કરવાનું છે. ખ્યાલ આવે છે? આ ક્વેશ્ચન એક્ઝામમાં બેઝિક વાળાને કદાચ 2 માર્ક્સનો આવી શકે, સ્ટાન્ડર્ડ વાળાને 1 માર્ક્સનો. આવા દરેક ક્વેશ્ચનની અંદર શું કરવાનું ખ્યાલ આવ્યો, અલગ અલગ સિગ્મા એક્સઆઈ ફાઇન્ડ કરવાનું, એનો સરવાળો કરવાનો, n નો સરવાળો કરવાનો અને પાછું મધ્યક ફાઇન્ડ કરો એટલે તમને તમારો આન્સર મળી જાય. ઓકે, ધેટ્સ ઇટ. પછી કાલે આપણે ખરા ખોટા કરીશું.